एक और केंद्र सरकार और राज्य सरकार किसानों के हित की बात करती है, वहीं दूसरी ओर किसानों के शोषण की खबर वडोदरा के डभोई से सामने आई है। यहां सीसीआई द्वारा एमएसपी पर किसानों से कपास की खरीदारी होती है, लेकिन अधिकारियों द्वारा कपास की क्वालिटी खराब होने के आरोप लगाने के चलते यहां हंगामा देखने मिला। किसानों के हंगामा के चलते सीसीआई के अधिकारी मौके से चलते बने। किसानों की अच्छी गुणवत्ता वाले कपास को भी सीसीआई द्वारा रिजेक्ट कर निजी व्यापारियों को बेचने की बात कहे जाने पर किसानों ने नाराजगी जताई। इस मामले किसानों ने जांच की भी मांग की है। किसानों ने सीसीआई पर भ्रष्टाचार के भी आरोप लगाए हैं। आज रोज अमे कुंवरपुरा गामना खेडूतो डभोई एपीएमसी में जे सीसीआई ની ખરીદી ચાલુ કરવામાં આવી છે શ્રીજી ફાઈબર પ્રાઇવેટ લિમિટેડમાં તેમ અમે કપાસ લઈને આવ્યા હતા, પરંતુ સોલંકી સાહેબે અમારો કપાસ રિજેક્ટ કર્યો અને બીજા 4-5 જણનો કપાસ લીધો। અમારો અને એમના કપાસમાં કાંઈ ફેર હતો નહીં અને વહાલા દવલાની નીતિ અપનાવી એ લોકોએ અમારો કપાસ રિજેક્ટ કરી અને એમને એવું કીધું કે આ કપાસ તમે સુરેશભાઈના એમાં ઢગલામાં નાખી દો અને અમે આ કપાસ નહીં લઈ શકીએ। અને સુરેશભાઈ નામના વ્યક્તિએ અહીં આગળ પ્રાઇવેટ ખરીદી ચાલુ કરી છે। અત્યાર સુધી સુરેશભાઈ જ્યારે સીસીઆઈ ખોલ્યું નહોતું તો એમને ખરીદી ચાલુ નથી કરી અને એમને અત્યારે સીસીઆઈ ખોલ્યા પછી ખરીદી ચાલુ કરી, એટલે એ લોકો અમારા નીચા ભાવે કપાસ ખરીદી અને સીસીઆઈના સાહેબ પણ એમને પ્રોત્સાહન આપે છે। ડભોઈની અંદર સીસીઆઈ દ્વારા શ્રીજી ફાઈબર નામની એક જીનમાં ખરીદી કરવામાં આવે છે। સરકાર એવું વિચારી રહી હોય કે ખેડૂતોને કોઈક સારો પોષકક્ષમ તેના ખેત પેદાશોનો ભાવ મળી રહે, તેના દ્વારા આ કરવામાં આવતું હોય છે। પરંતુ ડભોઈમાં જે સીસીઆઈની ખરીદી કરવામાં આવે છે તેમાં કપાસ અત્યારે પણ તમે જોઈ શકો છો, એ લોકોએ જે કપાસ ખરીદેલો છે એ કપાસ કેવો છે, જે રિજેક્ટ કરે છે એ કપાસ કેવો છે, જે ખરીદેલો કપાસ છે એના કરતાં સારો કપાસ જે ખેડૂતો લઈને આવે છે અને નથી લેતા એનો છે। છેલ્લા 7 દિવસથી આ પ્રોબ્લેમ ચાલે છે। અહીંયા આજે સ્થળ મુલાકાત લીધી। એક વિડીયોની અંદર સીસીઆઈના સોલંકી સાહેબ અધિકારી છે જાતે જ એવું કહે છે કે તમે બાજુમાં સુરેશભાઈમાં કપાસ નાખી દો। બાજુની અંદર પણ એક પ્રાઇવેટ વેપારી જે મોટા નેતા છે તે પણ કપાસ ખરીદી કરે છે, અધિकारी એનો રિજેક્ટ કરે, એ લોકો પ્રાઇવેટમાં નખાવે, રાતે પાછો ભેગો થઈ જાય। निजी व्यापारी को कपास बेचने की सलाह देने वाले सीसीआई के अधिकारी का वीडियो भी सामने आया है। सुरेश भाई તમે કહેજો સુરેશભાઈ આ પણ કૌશિક ખરા હું તમને કહું યાર ટ્રેન ટિકિટ તો લઈ આવ્યો હું લઈ લઉં હોય તમારે તે સુરેશભાઈ અમે કહીશું તો સુરેશભાઈ લઈ લેશો, પણ હવે તમે આયા છે એમાં સીસીઆઈમાં લઈ લો ને, અમે એવું કહીએ સાહેબ તમે અને એમાં ક્વોલિટી નબળી એ પ્રમાણેનો ભાવ ભરીને આપો સાહેબ। હવે નીચેનો નીચામાં નીચો ભરતો અમારે સાહેબ તમે બાટલી ફેર લઈ લો ને એવું કહીએ છે, પછી ના એ બાકા ટોલી અંદર ગાલો અને ખોલીને જુઓ તો ખબર પડશે સાહેબ। જોઈ લીધો કપા હું એવું નહીં કે હવે લોચો કાઢવાથી કઈ ના ખબર પડે સાહેબ। ના ખબર તો પડે ને આ જો પેલો ટેમ્પો હવે તમે કાઢ્યો ને પાસ કર્યો તો ને એ વાત પર રિજેક્ટ કર્યો તમે એવું જોઈ લો, એવું એ રીતને તો જોશો તો ખબર પડશે। ક્વોલિટી નબળી છે એટલા માટે ના પડી।